સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી ઉજાગ્રતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાન રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ કહેવાતો હોય તો આજે તો એવા કયા કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહી, આપણો ભારત દેશ એક વિકસિત દેશ પણ નથી બન્યો. કદાચ આ અનુસૂત સંસ્કૃતિને વિદેશી વાયરાની એવી તો શી નજર પડી કે આપણો દેશ એક સુવર્ણકાળ નથી બન્યો. વિદેશી વાયરાઓને ચાલ્યા ગયા પણ તેની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં કંઈક દેખાઈ રહી છે. આપણી પ્રજા હજુ પણ એક પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત છે. એની રહેણી કહેણી, એને રીતિ રિવાજોને અનુસરવા માગે છે. પછી બસ દર વર્ષે આવી જ રીતે જ્યારે સ્વતંત્ર દિવસ આવે છે ત્યારે તેઓ ગર્વથી કહે છે કે અમે આઝાદ થયા, એના 74 વર્ષો પૂર્ણ થયા. પરંતુ ખરેખર જોવા જઈએ ને તો હજી પણ તેઓ ગુલામીમાં જ છીએ. એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ તેની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં છે. જ્યારે આ વાત થાય ત્યારે કદાચ મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોની ધલધારા કેરી ચુંગાલ, ઘોડા કંગાલ કાજ ફાસલા પધારે, ધનિકોમાં લંત મુક્તિ ગરીબોમાં લાર રક્ત, સત્તાના ભક્ત આજે સોસે કર ભારે, બહુદિન અસત્ય જીવને નિર્જીવ થયા, બંધુત્વે શયા પ્રાણ નવરચના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવાની ઘાતીનો નંદખોર લાલ જાગે. આજે જ્યારે આ વિશ્વ પવન બંધાવે તેની જેમ દોડી રહ્યું છે ત્યારે આપણે આ ઝડપને, આ વેગને આપણે ઝીલી શકતા નથી. ગૂગલ એ આપણી પાસે છે તેમાંનું સૌથી મોટું યુવા છે. તેની પાસે ઘણું નોલેજ છે, પણ એ નોલેજને ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો, બસ એ જ નથી આવડતું. આપણી મેન્ટાલિટી કંઈક એવા પ્રકારની હોય છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. કંઈ ન હોય તો એમ થાય એમાં શું નવું છે, એમાં શું નવું થઈ શકે એનો આપણે વિચાર જ નથી કરતા. આનું હું તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત દઉં તો વિદેશી પ્રજાની કંઈક વિચારવાની આવા પ્રકારની હોય છે કે જો એ કરી શકે તો હું પણ કરી શકું, જો એ કરી શકે તો હું પણ કરી શકું, જો એ નથી કરી શકતો તો હું ચોક્કસ કરીશ, જો એ નથી કરી શકતો તો હું ચોક્કસ કરીશ. અને એની જ સામે આપણા વિચારવાની જોઈએ તો જો એ કરી શકે તો એને કરવા દો, જો એ કરી શકે ને તો એને કરવા દો, જો એ નથી કરી શકતો તો હું થોડો કરી શકું. બરોબર ને? બસ આ જ વિચારવાનું. ક્યારેક તો આપણે આ વિચારવાણીને બદલીને કંઈક નવું કરવું જોઈશે, કંઈક નવું વિચારવું જોઈશે. એમ તો કહેવાય જ છે કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે, આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે, આ તો જિંદગી છે નૂરા, જ્યાં પલભર માટેની ચાંદની પણ રોશની પણ ચાંદનીની રાત છે, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે. જીવો તો ક્ષણ પણ પડે બાકી, જીવો તો ક્ષણ પણ પડે બાકી, તો જીવવામાંય ઘાત છે, કારણ કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. બસ આ જ નજરિયો એક નવા દ્રષ્ટિકોણનો મહત્વનો ભાગ એક શિક્ષણ છે. આજે જો દરેક વ્યક્તિ એવું વિચારે ને કે આપણા સમાજમાં, આપણા વિશ્વમાં કે આપણા દેશમાં તેઓ પોતાનો મોભાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો એમાંય દરેક વ્યક્તિનું શિક્ષણ હોવું અત્યંત જરૂરી છે. આજે આપણી પાસે ક્ષમતા છે, દુનિયાથી કદમ નહીં પરંતુ તેનાથી 2 કદમ આગળ ચાલવાની ક્ષમતા છે. 2 કદમ આગળ ચાલવાની ક્ષમતા છે. જો આ શિક્ષિત વર્ગ અને આ શિક્ષિત વર્ગ, જો બંને આ શિક્ષિત વર્ગ અને આ શિક્ષિત વર્ગ જો બંને એક થઈ જાય ને તો એને પરિપક્વ થતી અટકાવવી અશક્ય છે. પરંતુ આજે એક ચમત્કારની વાત છે આપણી વિચારવાણીનો, એક માનસિક મનનો કે એક सूरज के निकलने से अंधेरा नहीं मिटता, एक सूरज के निकलने से अंधेरा नहीं मिटता, हमें आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए, हमें आंखें भी खोलनी પડતી હે રોશની કે લીએ. અને એક નવી વિચારવાણી, એક નવો અભિગમ, દ્રષ્ટિની વાત એક અનોખી લાગે છે કે નથી ફૂલને ઘાટ છતાં મહેક લાગે છે, નથી ફૂલને ઘાટ છતાં મહેક લાગે છે, સૃષ્ટિ પર છવાયેલ વ્યાપક અંધકાર છતાં હૃદયમાં સદબુદ્ધ પ્રકાશ લાગે છે, છતાં હૃદય પર સદબુદ્ધ પ્રકાશ લાગે છે. ભલે જિંદગીઓ વડે વાત, એમાં પણ ભાતનો છનકાર લાગે છે, એમાં પણ ભાતનો છનકાર લાગે છે.
અહીંની પ્રજાના લોકોને કહેવું ના પડે, અહીંની પ્રજાના લોકોને કહેવું ના પડે કે તેઓ સ્વયં ગર્વથી કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કાઢી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કાઢી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છે, સ્વયં વિકાસ છે, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છે અમે દીપક નથી કે ઠરિયા ઠરી જવાના, અમે દીપક નથી કે ઠરિયા ઠરી જવાના. હવે તો અંતમાં તો હું માં ભારત અને આ ભૂમિ વિશે એટલું જ કહેવા માંગુ છું કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને હું જારીશ, આ માટીને હું ગારીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટી માથે માટી, આ માટીમાં હું ભળીશ. અસ્તુ. જય હિન્દ. જય